મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની તળાવ દરવાજા પ્રાથમિક શાળા આચાર્યની એક બાદ કરતૂતોને લઈને શાળા વિવાદમાં આવી છે। ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરની તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળાની જ શિક્ષિકાને ચાલુ પરીક્ષામાં હાથ પકડીને બીભત્સ માંગણી કરતા શિક્ષિકા દ્વારા બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી આચાર્ય શેખ અબુબકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ચાલુ પરીક્ષામાં શિક્ષિકા પોતાના વર્ગખંડમાં હતા। તે દરમિયાન હાજરી પૂરવા વર્ગખંડ નંબર 7 માં ગયા હતા। તે દરમિયાન આચાર્ય શેખ અબુબકરે શિક્ષિકા હતી તે બાજુ ખુરશી ખેંચીને શિક્ષિકાનો હાથ પકડીને છેડતી કરી અને બીભત્સ માંગણી કરી હતી। જો કે શિક્ષિકા દ્વારા શાળાનો સમય પૂરો થયા બાદ તે નીકળી ગયા હતા। અબુબકર નામના આચાર્યએ શિક્ષિકાની શાળાની જ શિક્ષિકાની છેડતી કરી છે। પોલીસે ધરપકડ કરી છે। શું છે સમગ્ર વિગત? બાલાસિનોર તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દર્શિતાબેન વિજયભાઈ પટેલ પણ આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમના આચાર્ય તરીકે અબુબકર સિદ્દી શેખ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા। તો તેઓએ આ દર્શિતાબેનનો હાથ પકડેલી અને છેડછાડ કરવાનો પ્રયત્ન કરતા બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં 354 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ પીઆઈ ભરવાડ કરે છે।